આજકાલ વડોદરાના વેપારીઓની દશા ખરાબ ચાલે છે। વાત વડોદરામાં મરી માતાની હોય કે પદ્માવતીની, સત્તાધીશો શું કરવા બેઠા છે તે સમજાતું નથી। નમસ્કાર, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। વડોદરાના મોબાઈલ માર્કેટ ગણાતા મરી માતાના ખાંચામાં ગ્રાહકોના આડેધડ પાર્કિંગ, લારી ગલ્લાના કેબિનોના દબાણ સામે દબાણ શાખાએ લાલ આંખ કરી। પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ શાખાએ દુકાનોની બહાર કરાયેલા દબાણોને જપ્ત કરવામાં આવ્યા। વેપારીઓને દબાણો ન કરવા માટે કડક સૂચનાઓ અપાઈ। એક તબક્કે વેપારીઓ દબાણ શાખા અને પોલીસ સાથે ઘર્ષણમાં પણ ઉતર્યા અને પાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી। મરી માતાના ખાંચામાં સૌથી મોટી મોબાઈલ બજાર કે જે નગરપાલિકાની મુખ્ય કચેરીથી હાથ વેંત અંતરે આવેલું છે। ભૂતકાળમાં જ્યાં મોદીજીની સભા યોજાઈ ત્યારે મોટી જનમેદની આવેલી। કોરોના કાળમાં અહીંયા રોડ ઉપર વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યા। આ કર્યું તે સમયે ટ્રાફિક ન નડ્યો, આ સમયે ભીડ જામી તો વાંધો પણ ન આવ્યો। પણ અત્યારે વેપારીઓ સામે આવું ઓરમાયું વર્તન કેમ? ભાજપના સત્તાધીશોને વડોદરાના વેપારીઓ સાથે જ કેમ તકલીફ છે? એક તરફ પદ્માવતી શોપિંગનો મુદ્દો હજુ શાંત નથી પડ્યો, ત્યારે ફરી એકવાર શહેરનું બીજું વેપારી મંડળ ચૂંટણી બહિષ્કાર કરવા તૈયાર થઈ ગયું છે। વેપારીઓને પડતી તકલીફમાં કોઈ રાજકીય આગેવાન મદદ માટે આગળ આવ્યા નથી। ઉપરાંત વિરોધ પક્ષ પણ મુખ પ્રેક્ષકની ભૂમિકા ભજવી રહ્યું છે। આખા શહેરના તમામ વેપારીઓ મંડળ જો આ જ રીતે સત્તાધીશની નીતિઓ સામે વિરોધ કરશે તો ભાજપ માટે આવનારા સમયમાં ચૂંટણીમાં કપરા ચઢાણ થઈ જશે તેમ લાગી રહ્યું છે।